નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. સુત્રાપાડા તાલુકાના લડવા ગામે આહિર સમાજના 7મો સમૂહ લગ્ન ઉલ્લાસભર્યા માહોલમાં સંપન્ન. સાદગી, સંસ્કાર અને સંગઠન શક્તિનો જીવંત દાખલો. 34 યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈવાહિક જીવનનો પ્રારંભ કર્યો. 15,000થી વધુ સમાજ બંધુઓનો બન્યા સાક્ષી. સુત્રાપાડા તાલુકાના લોટવા ગામે આહિર સમાજ દ્વારા આયોજિત 7મો સમૂહ મહોત્સવ આનંદ, ઉમંગ અને સંસ્કારભર વાતાવરણમાં ભવ્ય રીતે સંપન્ન થયો છે. આ સામાજિક પ્રસંગે 34 નવયુગલોએ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રભુતામાં પગલાં માંડી પોતાના વૈવાહિક જીવનની શરૂઆત કરી, જેમાં સમગ્ર આહિર સમાજ ગૌરવ અને આનંદની લાગણી સાથે જોડાયો હતો. લોટવા ખાતે યોજાયેલા સમૂહ લગ્ન કાર્યક્રમ આહિર સમાજની એકતા, સંસ્કાર અને સામાજિક જવાબદારી ઉત્તમ ઉદાહરણ બની રહ્યો. આહિર સમાજ લોટવા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ મેરુભાઈ વાળા તેમજ અગ્રણી વિજયાનંદભાઈ વાળાએ જણાવ્યું હતું કે સમાજના લગ્ન પાછળ થવા બિનજરૂરી ખર્ચને અટકાવી તે રકમનો ઉપયોગ દીકરા દીકરીઓના શિક્ષણ, સ્વાવલંબન અને ઉજ્જવળ ભવિષ્ય માટે થાય તે હેતુસર વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોટવા ખાતે યોજાયેલા 7મું સમૂહ લગ્ન સમાજના દરેક વર્ગના લોકોના સહકારથી સફળ બન્યું છે. ખાસ વાત એ છે કે આ સમૂહ લગ્નમાં આર્થિક સ્થિતિથી કોઈ ભેદભાવ વિના અમીર અને ગરીબ બંને પરિવારો સમાન ગૌરવ સાથે જોડાયા, જે સમાજની સંગઠન શક્તિ અને સમાનતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. સમૂહ લગ્ન પ્રસંગે આહિર સમાજના જિલ્લાભરના આગેવાનો, સાધુ સંતો, સમાજના વરિષ્ઠો તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત આપી. સમૂહ લગ્ન પ્રસંગે આહિર સમાજના જિલ્લાભરના આગેવાનો, સાધુ સંતો, સમાજના વરિષ્ઠો તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિતિ આપી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. વરવધુઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સદાય સુમેળ રહે તેવી શુભકામનાઓ સાથે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. આ ભવ્ય સમારંભમાં અંદાજે 15,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા, જેમણે સમાજના એકત્વના સાક્ષી બની એક સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. વ્યવસ્થિત આયોજન, શિસ્તબદ્ધ વ્યવસ્થા અને સેવા ભાવના કારણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુચારુ રીતે પાર પાડ્યો. ગામ લોટવા. મારું નામ મેરુભાઈ નારાયણભાઈ વાળા, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે સેવા આપું છું. અને અમારે લોટવા ગામના છેલ્લા 7મા લગ્ન સમૂહ લગ્ન 2018થી ચાલુ થયા છે. ને અત્યારે આ જે 2026 છે એમાં 34 દીકરી છે. આગળ 21 હતી, પછી 54 હતી. એટલે અમારા લોટવા ગામ પૂરતા આવી સમાન છે. અને અમે દીકરીઓને એટલો કરિયાવર, ગવર્મેન્ટનું મામેરું, સરપંચને ફેરા ગવર્મેન્ટ તરફથી મળે છે. એટલે એ પણ એ લોકોને કરાવી દઈએ છીએ, મેરેજ સર્ટિફિકેટ કરાવી દઈએ છીએ. અને અમારા લોટવા ગામના આહિર સમાજ અમારે આમાં બધા સહકાર અને દાન બધું આપે છે. એના થકી બધું હાલે છે વ્યવસ્થિત. અને આજે લગભગ એ માનો કે 10,000થી 15,000 લોકોની હાજરી છે આહિર સમાજ. મારું નામ વિજયાનંદભાઈ સાદુભાઈ વાળા, શ્રી આહિર સમાજ લોટવાને આંગણે આજે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ 7મા લગ્નનું આયોજન થયેલું છે. આમાં આજે 7મા લગ્નમાં 34 દીકરીઓ જોડાયેલી છે. એમાં ગરીબમાં ગરીબની દીકરીઓ અને બધા સાથે જોડાય છે. આખો સમાજ જોડાય, ગરીબ હોય, પછી એમાંથી મધ્ય વર્ગ હોય, પૈસાવાળો હોય, બધા જોડાય છે. અને સતત અમે લોકોને જે ચર્ચાઓ કરીને કહીધેલું છે કે આમાં આપણે જોડાવાથી બિનજરૂરી ખર્ચા આપણા બચે છે. સમાજનો પૈસો વેડફાતો નથી. જે પૈસા બચે છે એમાં શિક્ષણમાં વાપરવાના, પછી આપણું ઘરનું કાર્ય કંઈ સારું કરવાનું એમાં વાપરવાના, દીકરીને પૈસા આપવાના. તો બધા સાથે મળીને કરીએ છીએ. આમાં સમાજ કલ્યાણ અને સરકારનો પણ પૂરો સહયોગ છે. બધો પૂરેપૂરા પૈસા દીકરીને મળે છે. 24,000 કુંવરબાઈનું મામેરું, સપ્તપદી ફેરાના પૈસા ગવર્મેન્ટ આપે છે. ગવર્મેન્ટનો પણ અમે આભારી છે. પછી અમારી જે મંડળી છે, અમારી જે સમિતિ છે, એને બી જે 3,000 રૂપિયા એક દીકરી દીઠ જે મળે છે એ પણ દર વર્ષે સંપૂર્ણપણે ગવર્મેન્ટ અમને આપે છે, સમાજના ખાતામાં જમા કરે છે. સરકારનો પણ અમે આભાર માનીએ છીએ. અને ગામ અમારું ભવ્યથી ભવ્ય બધા સાથે મળી, નાના મોટા, બેન દીકરી, વડીલો, અમારા
આગેવાનો બધા મળીને ઉજવીએ છીએ અને બહુ સારું કાર્ય થાય છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં